જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ પોલીસ હાઉસિંગ ગૃહ રક્ષણ દળ અને નશાબંધી વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત જેલ કર્મચારીઓના આવાસ સંકુલ અને જેલના પરિસરમાં તૈયાર કરાયેલી આધુનિક મહિલા બેરેટ સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક જે.આર. સિસોદિયાએ આ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આજે કુલ 43 આવાસ અને અન્ય બિન રહેણાંકીય મકાનો તેમજ વહીવટી કામગીરી માટેના ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કુલ 11.30 કરોડના ખર્ચે 43થી વધુ આવાસોનું નિર્માણ થયું છે, જે કર્મચારીઓના રહેણાંકની સમસ્યા હળવી કરશે। આ તમામ સુવિધાઓનો ઉદ્દેશ્ય જેલ કર્મચારીઓની કામગીરી અને તેમના જીવન ધોરણને સુધારવાનો છે। આ લોકાર્પણ સમારોહમાં હાજર રહેલા તમામ સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા B32, C10 અને D01 પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય, જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી CM સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકાનોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જૂનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જૂનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ ભારત। મહેરબાન પોલીસ મહાનિદેશક શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા જેલ આમવાડી ખાતે કુલ 43 આવાસો તથા અન્ય બિન રહેણાંકી મકાનો તથા અન્ય કામગીરીનો લોકાર્પણ કરવામાં આવેલ છે। આ લોકાર્પણમાં માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ તથા નશાબંધી અને આબકારી વિભાગનાઓ દ્વારા તથા સ્થાનિક અગ્રગણ્ય પદાધિકારીઓની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે। કુલ 43 આવાસો છે, એનો ખર્ચ છે 11.30 કરોડ રૂપિયા। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।